જય દ્વારકાધીશ ને કેમ છોડાયો મોજમાં આવી ગયા આપણે ટાંકો ભરવા વાડીએ. ઋતિકભાઈ પાણીનો ટાંકો ભરે ઉપર. પાણીનો ટાંકો ભરીને એક મૂકવા જવાનો છે. મસ્ત મજાની વાડી. ભરે ટાંકો તો કૂવામાંથી મોટર ચાલુ કરીને. પોણો બાકી છે, અડધો બાકી છે. પોણો ભરાઈ જવાયો હવે, હજુ બાકી નથી. શાબાશ બેટા, बहुत बढ़िया मुन्ना. ऋतिकभाई ट्रैक्टर है ऊपर, ऋतिकभाई खुद है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आ बफेलो भैंस, आ पाडी. मिनी बफेलो, बिग बफेलो है. આપણે પછી ત્યાં ટ્રોલીમાં હાલવાનું. ઋતિકભાઈ ખાલી કરી પાછા બીજા ફેરવાનું ટ્રોલી જોડાવીને બપોર પછી. આ સામું આપણું ગામ છે, દેખાઈ જો પાછળ લીમડા પાછળ. ને આ બાજુ સામું આપણું ખેતર છે. આ લીમડા દેખાય, આ 3-4 લીમડા રહી, એ આપણું ખેતર છે, ફેન્સિંગ વાઇડ વાળું. આવી ગયા નિશાળે. ઋતિકભાઈને ટાંકો અહીંયા છોડાવી નાખ્યો છે, ટ્રેક્ટર કરી નાખ્યું નવરું. હવે ઋતિકભાઈ બપોર પછી જઈશે, જો આ નિશાળનું કામ હાલે છે. ટાંકો છોડાવી નાખ્યો છે, આપણું ટ્રેક્ટર અહીંયા છે ફાઇન લગી. અને હવે ઋતિકભાઈનું ડિફેન્ડર જાય છે બપોર પછી બીજે લારી જોડાવી. ઋતિકભાઈ માવો બાવો જરાક મહરી નાખો, માવો ખાઈને પછી ઋતિકભાઈ એના કામે જાય. અને અમે બપોર લગી હજી કાંઈ ભરવાનું ચાલુ નથી કર્યું. બેસી ચાલુ કરે તો આપણે વળી હાંકવાનું. લીમડાની સાંયે જો હાંજ કરવાની છે. આજે સ્કૂલ વાળું થયું કેન્સલ. હવે બીજે જવાનું છે બપોર પછી, ફોન આવે તો. એટલે હવે બપોર પછી બીજા ફેરામાં જવાનું છે. ચા પાણી પીને બપોર પછી હવે જવાનું છે ગડદાના ફેરામાં, 2-3 કિલોમીટર આગળ. આપણા 2 ફેરા થયા કેન્સલ. હવે ટ્રેક્ટર આપણું અહીંયા પડ્યું છે, ટ્રેક્ટર લઈ અહીંયા ગડદા ભરવા જઈશું. ભાઈબંધી ફળિયા કામ હાલે અહીંયા ગામમાં જ નાખવાના. તો હવે સામે આપણું ટ્રેક્ટર પડ્યું, ત્યાંથી ટ્રેક્ટર લઈ જઈશું ગડદા ભરવા. જઈએ આપણે ગડદા ભરવા. ગાળા પાટીએ આવી ગયા, ગાળા પાટીએ ગાળાના ગામ બાજુ આવશે. આમ ફરી અને આપણે ગડદા ભરવાના. ગાડી ક્યાં ખાલી કે ડ્રાઈવર ટપ્પર કરી ગઈ નાલા આવી ગયા ગાળાવાળી પટ્ટી ઉપર. અહીંયા સિંગલ પટ્ટી રોડ છે. ફેક્ટરીઓના હિસાબે, કારખાનાના હિસાબે ટ્રાફિક જ જાજુ હોય. તો ડમ્પર જોયું હોય, એમ મોટું વાહન હોય, નાનું વાહન હોય, બહુ ધ્યાન રાખવું પડે રસ્તામાં. વાહન એક્સિડન્ટ એટલા થાય છે, ગરમી એવી પડે છે. નાના મોટા વાહન બધાને બહુ ધ્યાન રાખવું પડે એવું. દિવસે દિવસે વાહન વધવામાં છે, રોડ એવડા ને એવડા છે. હવે અહીંથી લગભગ 1.5 કિલોમીટર આપણે આગળ જવાનું. 1.5 કિલોમીટર આગળ કેનાલ ટપી અને પછી ગડદાનું કારખાનું હોય. અહીંયાથી આપણે ટ્રેક્ટર 200 નામ ગડદા ભરવાના છે. આવી ગયા છે ગડદાના કારખાને ગડદા ભરવા. 200 નંગ ગડદા ભરવાના આપણે. મજૂરને કહી દે એટલે લોડ કરી દઈએ. ટ્રેક્ટર ભરવાનું થઈ ગયું આપણે. ચાલો જો ગડદા 14 રૂપિયા નંગ ગડદાના. પછી જો આ પાઇપે બનાવે છે અહીંયા સિમેન્ટના. પછી ઓલા બ્લોક, પેવર બ્લોક એ પણ બનાવે. સામે દેખાતો હોય તમને આમાં પેવર બ્લોક, સિમેન્ટના પાઇપ. આ બ્લોક ગડદા
આપણામાં નંગ ચાલુ કરી દીધા ભરવાના 200 નંગ. આનો 14 રૂપિયા હે નંગના. આવા પાઇપ બનાવે સિમેન્ટ. ગાળાનો હાઈવેથી ગાળાનું ગામ બાજુ જે રસ્તો આવે ને અહીંયા છે બ્લોકનો. વરદા થઈ ગયા છે આપણા લોડ ગાડી ખાલી કરવા. જે આપણો ભાઈબંધ આવ્યા હવે ગાડી લઈને હવે ખાલી કરી ચાલો ભરવા. ખાલી કરી નાખ્યું પેલા ભાઈબંધને. મતલબ ખબર નથી પડતી. 10-15 મિનિટમાં ભરાઈ ગઈ ટ્રેક્ટર. ખાલી કરીને એક રેતીનો ફેરો ભરી નાખ્યો. પછી એક કારખાને સાંજે ટ્રેક્ટર મૂકવા જવાનું આપણે. પાછા ગાળા રોડ ઉપર આપણે ચડી ગયા. ગાડી ઊભી કરી નાખી લગભગ ગાડી જે ગટરમાં કરી ગઈ ડમ્ફર ઊભું કરી નાખ્યું. ટ્રેન આવ્યું છે બહાર લોકો કાઢી નાખી લાગે. તો ટ્રાફિક જામ થયું છે વાહન બે બાજુ. હવે લોકો નીકળી ગઈ લાગે ગાડી. એ પડી જો સામે વ્હાઈટ કલર નું ડમ્ફર આવ્યું. નાનકડો એકડો હોલ્ડ કરી દે. એક એટલા આપણા પિસ્તોલ ને ચા એક પીતા જાય. ચાનો એક ડોઝ મારી દઈ. ભાઈ જે હતા એ અહીંયા જ ઉભા કરતા જેને ભરવાના છે એટલા પ્રમાણે એક ચા પી પિસ્તોલ ની જાય ખાલી કરવા. આવી ભેગી જો ગુલ્ફી લીધી ને. હા એમ્બ્યુલન્સ. વાહ ડાયરો ચા પાણી પીવું હોય ગુલ્ફી ખાઈ અમારે એમ્બ્યુલન્સ. વાહ એમ્બ્યુલન્સ. વાહ મગીએ કાંઠે જો ચા પાણી પીને થઈ ગયા આપણે હાલતા પાછા ખાલી કરીને પાછું ભરવાનું પાછું ભરી અને રેતી ભર્યા પછી આપણે મૂકવા જવાનું એક થાંભલાના કારખાને. કાલે લોકના છે 2 ફેરા. એને જો શક્ય છે તો આપણે બ્લોક બનાવતું પાછો પહોંચી ગયા આપણા ગામમાં આવે ગળદા ભરી. હવે આવે ટૂંક સમયમાં આપણો બ્લોક કરશો અહીંયા પૂરો. રેતી ભરવા જવાનું છે પણ હવે મોબાઈલની મેમરી પણ ફૂલ છે એટલે હવે અહીંયા બ્લોક સમાપ્ત કરી આવી ગયા છે. હવે ખાલી કરવા ટ્રેક્ટર ઉલારીઓ ભરી છે. ઉલારીઓ ભરીને જઈશું આપણે રેતી ફરવા. આ બ્લોગ અહીંયા કરી પૂરો. જો લાઈક તો બ્લોગ કમેન્ટ કરજો. લાઈક નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. લાઈક કમેન્ટ કરજો. ફરી મળશું આવા નવા બ્લોગ સાથે. અમારી એમ્બ્યુલન્સ જો અહીંયા બેઠી છે ગુલ્ફી ખાઈને. જય દ્વારકાધીશ ડાયરાને મળશું ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.